જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છું। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે, લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એની માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। ધન રાશિ 2026 અક્ષર છે ભ, ફ, ઢ, ધ, આ 4 અક્ષર છે અને ધન રાશિમાં એકંદરે મિક્સ ફળ છે, કભી ગમ કભી ખુશી એવું બધું ચાલ્યા કરવાનું છે। તો એને આપણે ચર્ચા કરીશું કે સૌથી પહેલાં નોકરી ધંધા માટે, તો નોકરી ધંધા માટે મિત્રો આ વર્ષ થોડું ઘણું સારું છે, પણ તમારી અપેક્ષા પ્રમાણે તમને ત્યાંથી વળતર મળી શકે એવું નથી અને જે વળતર મળશે એ તમારી અપેક્ષાથી ઓછું હશે એટલે તમને થોડું દિલમાં દુઃખ રહેશે। અને ધંધાવાળાને માટે જેઓ ધંધો કરે છે એમણે અમુક આશા રાખી હોય કે આટલું તો આપણને માર્જિન મળશે જ, પણ એમાંથી પણ ઓછું થઈ જશે અને માર્જિન નહીં મળે અને એમને પોતાની જે આકાંક્ષા છે આકાંક્ષા પૂરી ન થતાં એમને થોડુંક દુઃખ રહેશે, એટલે ટૂંકમાં પ્રતિકૂળ સમય કહેવાય। આ વર્ષે આર્થિક સ્થિતિ તમારી બહુ મજબૂત ના કહેવાય અને ખરાબ પણ ન કહેવાય, કારણ કે મજબૂતમાં શું છે, તમારે પર અતિશય પૈસા આવવાનો હોય તો પણ આની અંદર તમારે અપેક્ષા જેટલું આવે માંડ મહેનત જેટલી કરશો એની કરતાં તમારે થોડું ઓછું મળશે એટલે તમને મનને શાંતિ નહીં મળે અને તમને એમ થશે કે સાલું આટલું બધું મહેનત કરી પણ એટલું બધું ફળ ના મળ્યું। પણ અત્યારે ગ્રહોની દશા જ એની માટે એવી છે કે એમને થોડુંક ઓછું ફળ મળે, તો એમાં નિરાશ થવાની જરૂર નથી, પણ હું છેલ્લે તમને આના બધા પ્રયોગો બતાવીશ કે શું કરવું જોઈએ એની માટે। તો મિત્રો ધન રાશિવાળા માટે લગ્ન જીવન એકંદરે ઘણું સારું છે અને આ વર્ષે જેને લગ્ન કરવાની ઈચ્છા હોય એના લગ્ન થઈ શકે એમ છે અને જેને પ્રેમ લગ્ન કરવાના હોય કે કોર્ટ મેરેજ કરવાનો હોય તો એણે લગ્ન કરવાની છૂટ છે, પણ પહેલાં કુટુંબના સર્વેની પરમિશન લેવી પડે તો જ એમનું એ સક્સેસ થાય એમ છે। તો ઘરના બધા તમને પરમિશન આપતા હોય અને તમે આ લગ્ન કરશો તો તમે સક્સેસ થશો। અને બીજું કે તમારે કુટુંબ પ્રત્યે સદભાવના રાખી અને એમના વિચારો પ્રમાણે વર્તશો તો તમે ખૂબ જ સુખી થશો। આ વર્ષે સંતાનો પોતાની રીતે જ અભ્યાસમાં મહેનત કરી શકશે અને તે આગળ આવશે, તેમ છતાં આપણા મા બાપની ફરજ બને છે કે એની પ્રત્યે પૂરેપૂરું ધ્યાન રાખીએ જેથી કરીને બાળક બીજે કે અવળે રસ્તે ન ચડે અને અભ્યાસમાં ધ્યાન રાખે। હા, એને બીજી કોઈ રમતોમાં પ્રવૃત્તિમાં રસ હોય તે પ્રવૃત્તિ પણ કરવા દેવી જેથી એ પ્રવૃત્તિ વડે આગળ આવી શકે એમ છે। વિદેશ કે પરદેશ જવાના હમણાં કોઈ એવા યોગ ઊભા થતા નથી, છતાંય પ્રયત્ન કરે તો જઈ શકે છે। એકંદરે મિત્રો આરોગ્ય બાબતે આ રાશિ એટલે કે ધન રાશિમાં સારું છે, પણ ગમે ત્યારે જૂના રોગો જે શરીરમાં ઘૂસેલા છે એ ઉથલો મારે ત્યારે આપણને તકલીફ આપે એમ છે, તો તેની ચિકિત્સા જેમ બને વહેલે છતાં કરાવી દેવાની અને તેના પર નિયંત્રણ કરી અને આખું વર્ષ પસાર કરવું। આ વર્ષે માનસિક પરિસ્થિતિ તમારી એવી રહેશે કે તમારે પૈસા પાછળ દોડવું પડશે, પૈસા પાછળ દોડશો તો તમારે પૈસા આવશે અને પૈસા આવશે એટલે ખર્ચ પણ વધી જશે, એટલે તમારી મનોવ્યથા કોન્સ્ટન્ટ ચાલુ જ રહેશે। તો એને શાંત કરવી હોય તો આપણી અપેક્ષા ઓછી કરી દેવાની અને જેટલું
બને એટલું ઓછું ધ્યાન આપી અને તમે તમારામાં મસ્ત રહેશો તો તમારી મનોવ્યથા સારી રીતે, નીચો પૈસા પાછળ દોડ્યા જ કરશો. કારણ કે તમે બીજા ધંધાની કંઈક શરૂઆત કરશો, તમે કંઈક ને કંઈક સારું કામ વિચારશો એટલે ખર્ચો થવાનો જ છે. એટલે તમારી અપેક્ષા પાર નહીં પડે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, મનને શાંતિ આપવાની. જમીન, મકાન અને સંપત્તિ લેવાના યોગ થાય છે, પણ એની અંદર તમારો સમય ઘણો બગડશે અને એની અંદર તમે જે ધાર્યું હોય એવું વળતર મળશે નહીં. તો આ વર્ષમાં તમે બને તો મોકૂફ રાખજો અને છતાંય લો તો બરાબર ચેક કરી અને એ પ્રમાણે લેજો, જેથી કરીને તમને પસ્તાવાનો વારો આવે નહીં. આ વર્ષે મિત્રો ધન રાશિવાળા માટે ખાસ છે કે કોર્ટ કચેરીના પગલાં ન ચડવા પડે એવા કામ કરજો. અને કોર્ટ કચેરીમાં તમારા હરીફ શત્રુઓ તમને ખૂબ જ કનડત કરવાના અને તમને ગમે તે રીતે હેરાન કરવા માટે આ કોર્ટ કચેરી કરશે. તો તમારે એનાથી દૂર રહેવાનું, વિવાદ કરવામાંથી દૂર રહેવાનું અને કોઈ પણ આપણે કાયદાકીય રીતે કોઈ પકડમાં ના આવીએ એનું ધ્યાન રાખવાનું, જેથી તમે કોર્ટ કચેરીના લફડામાંથી બચી જશો. આ વર્ષ મહિલાઓ માટે સારું છે. તેમને કંઈ કામ ધંધો કરવો હોય તો કરી શકે છે. નોકરીમાં પણ સારી સગવડતા મળે એમ છે અને નોકરી પણ એને મનગમતી મળી શકે એમ છે. પણ એની માટે પ્રયત્ન કરવો જરૂરી છે. પ્રયત્ન ના કરો ને ઘરે બેસી રહેશો તો નોકરી સામે ચડીને આવશે નહીં. એટલા માટે કર્મ કરો તો એનું ફળ મળશે. થોડુંક મોડું મળશે પણ મળશે ખરું. તો મિત્રો ધન રાશિવાળાએ ખાસ એક ધ્યાન રાખવાનું છે. શનિ મહારાજને લીધે એમને ઘણી તકલીફો આવે છે, કારણ કે ધનની અછત પડે છે અને ધનમાં જે કંઈ ધન મેળવવાનું હોય છે એની કરતાં ઓછું ધન મળે છે. 100% કામ કરો ત્યાં 50% તો વળતર મળે છે. પણ એ બધા કર્મના બંધોના આધારે છે. પણ તેમ છતાંય આપણે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસા કરવી જોઈએ અને હનુમાનજીની ભક્તિ કરો તો શનિ મહારાજ તમને હેરાન કરશે નહીં. પણ આપણા કર્મના ફળ તો આપણે ભોગવવા જ પડે છે અને તે જો ભક્તિ કરીએ તો એના ફળ સૂળીનો ઘા સોયથી મટે છે. તો માટે આ જાતકોએ ખાસ કરીને હનુમાનજીની સ્તુતિ કરે, ગાયત્રી ચાલીસા કરે અને શિવજીને જળ અર્પણ કરે અને સૂર્યનારાયણને પણ જળ અર્પણ કરે. આમ કરવાથી એમને આ વર્ષમાં જે તકલીફો આવતી હશે ઓછી આવશે. તો આજે હું આપની પાસે રજા લઉં છું. અને બીજું કે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે તમારા કુટુંબીજનો, મિત્રો વર્ગો અને એ લોકોને તમે આ વિડીયો મોકલજો, જેથી કરીને આ વિડીયો એ લોકો જોવે અને તેમને પણ તકલીફ હોય તો તેઓ તકલીફનો ઉપાય શોધીને કરી શકે છે. બસ હવે રજા લઉં છું. સૌને જય શ્રી કૃષ્ણ.